A very good morning to all of you. Dear students, ચેપ્ટર નંબર 14 ની વાત કરીએ તો ચેપ્ટર નંબર 14 ની અંદર થિયોરિટિકલ પોર્શન જે છે તે ઓલમોસ્ટ આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. હાર્ડલી એકાદ લેક્ચરની વાત છે કે જેની અંદર થિયરી કમ્પ્લીટ થઈ જશે. હવે દાખલાઓની શરૂઆત કરીએ. અત્યાર સુધી જે વસ્તુ આપણે ભણી ચૂક્યા છીએ તેનો ઉપયોગ કરીને આપણે દાખલાઓની ગણતરી કરીએ. ઉદાહરણ 14.1 ની વાત કરીએ તો ઉદાહરણ 14.1 માં કંઈક કહે છે કે સામાન્ય રીતે માનવ હૃદય 1 મિનિટમાં 75 વખત ધબકતું જણાય છે. તેની આવૃત્તિ અને આવર્તકાળની ગણતરી કરો. માનવ હૃદય જે છે તે 1 મિનિટની અંદર 75 વખત ધબકાર અનુભવે છે, તો તેની આવૃત્તિ અને આવર્તકાળની ગણતરી આપણે કરવાની છે. હવે હૃદય ધબકવાની જે પ્રક્રિયા છે તે આવર્ત પ્રક્રિયા છે અથવા આવર્તી પ્રક્રિયા છે અથવા તેને પુનરાવર્તિત પ્રક્રિયા આપણે કહીએ છીએ. તો 1 મિનિટમાં હૃદય 75 વાર ધબકે છે, આથી તેની આવૃત્તિ 90 બરાબર 75 ધબકાર પ્રતિ મિનિટ. 75 ધબકાર પ્રતિ મિનિટ. 1 મિનિટ. હવે આવૃત્તિનો એકમ સેકન્ડ ઇન્વર્સ અથવા તો હર્ટ્ઝ છે, તો આ મિનિટને હું સેકન્ડમાં ફેરવું. હવે છેદમાં મિનિટ છે, 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, તો બરાબર થશે 75 ભાગ્યા 60 અને 75 ભાગ્યા 60 કરું તો જવાબ મળશે મને 1.25 સેકન્ડ ઇન્વર્સ. તેના પરથી આવર્તકાળ શોધીએ તો આવર્તકાળ કેપિટલ T ઇઝ ઇક્વલ ટુ આવૃત્તિના વ્યસ્તને આવર્તકાળ કહે છે, તો કેપિટલ T ઇઝ ઇક્વલ ટુ 1/9, તો 1 ડિવાઇડ બાય 1.25 અને આ ગુણોત્તર શોધું તો જવાબ મને મળે છે 0.8 સેકન્ડ. બરાબર. આ એમસીક્યુ અથવા એસક્યુ માં પૂછવો હોય તો પૂછી શકાય તેવો દાખલો છે. ત્યારબાદ ઉદાહરણ 14.2 અને 3 આપણે કેલ્ક્યુલેટ કરવાના નથી. 14.2 અને 3 આપણે લાસ્ટમાં કેલ્ક્યુલેટ કરીશું. 14.4 ની વાત કરીએ. ઉદાહરણ 14.4. આકૃતિમાં બે વર્તુળમાં ગતિ દર્શાવેલ છે. અહીંયા આકૃતિઓ આપેલી છે બે અલગ અલગ. પ્રથમ આકૃતિ, બીજી આકૃતિ. આ ઉદાહરણ 14.4 ની આકૃતિ છે. આ આકૃતિમાં વર્તુળની ત્રિજ્યા, ભ્રમણનો આવર્તકાળ, પ્રારંભિક સ્થિતિ અને ભ્રમણની દિશા દર્શાવવામાં આવેલ છે. પ્રત્યેક કિસ્સામાં ભ્રમણ કરતા કણ P ના ત્રિજ્યા સદિશના x પ્રક્ષેપની સરળ આવર્ત ગતિ મેળવો. બરાબર. x પ્રક્ષેપ એટલે x ઘટક વર્તુળમાં નિયમિત વર્તુળમાં ગતિ કરતો જે કણ છે તેના x ઘટકનું મૂલ્ય આપણે મેળવવાનું છે અથવા x ઘટકનું સૂત્ર તારવવાનું છે. આપણે આગળ ભણી ગયા કે નિયમિત વર્તુળમાં ગતિ કરતો કણ, જો કણ નિયમિત વર્તુળમાં ગતિ કરતો હોય તો તેનો પ્રક્ષેપ ભલે તે x અક્ષ પરનો પ્રક્ષેપ હોય કે y અક્ષ પરનો પ્રક્ષેપ હોય તે સરળ આવર્ત ગતિ કરતો હોય છે. x અક્ષ પરનો પ્રક્ષેપ x અક્ષ ઉપર સરળ આવર્ત ગતિ કરતો હોય છે અને y અક્ષ પરનો પ્રક્ષેપ y અક્ષની દિશામાં સરળ આવર્ત ગતિ કરતો હોય છે. અહીંયા આકૃતિના આધારે આપણને એ ખબર પડશે કે t બરાબર 0 સમયે કણ કઈ અવસ્થામાં છે. આપણે x પ્રક્ષેપ મેળવવાનો છે. પરિણામે આપણે શું કરીશું, x અક્ષ જે છે તેને સંદર્ભ અક્ષ તરીકે લઈશું અને જેટલા પણ ખૂણાઓ માપીશું તે x અક્ષને અનુલક્ષીને માપીશું. અહીંયા તમને y પ્રક્ષેપની વાત કરી હોય તો તમારે સંદર્ભ અક્ષ તરીકે y અક્ષને લેવાની. બરાબર. હવે x અક્ષની વાત કરીએ તો પહેલી આકૃતિ જુઓ. પહેલી આકૃતિમાં દેખાય છે કે t બરાબર 0 સમયે કણ P જે છે તે x અક્ષ સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે અને કણ આ જ દિશામાં આગળ વધે છે, એટલે કે વિષમગળી દિશામાં આગળ વધે છે. અને કોઈ t બરાબર t સમયે કણ p' સ્થાને પહોંચે છે. હવે કણનો આવર્તકાળ 4 સેકન્ડ આપેલો છે, પરિણામે તેની કોણીય આવૃત્તિ પણ અચળ થશે. કણ ઓમેગા જેટલી અચળ કોણીય ઝડપથી પરિભ્રમણ કરતો હોય તો t સમયમાં તેને કાપેલું કોણીય સ્થાનાંતર, આ ખૂણો જે છે આ ખૂણો થાય ઓમેગા t. આટલો ખૂણો જે છે એ થશે ઓમેગા t અને પરિણામે
આપણે આખો ખૂણો જો માપીએ તો આખો ખૂણો જે છે તે ઓમેગા ટી પ્લસ 45 45 ને રેડિયનમાં લખું તો પાઈ બાય 4 એટલે આખો ખૂણો જે છે તે મને મળશે ઓમેગા ટી પ્લસ પાઈ બાય 4. અહીંયા લખવાની શરૂઆત કરીએ. જે ડેટા આપેલો છે ઉદાહરણ 14.4 14.4 એમાં પ્રથમ કિસ્સો 1. પ્રથમ કિસ્સામાં જે ભાગ આપ્યો એના આધારે t બરાબર 0 સમયે કણ જે સ્થાને છે જેટલો ખૂણો આંતરે એને પ્રારંભિક કળા કહીશું. તો t બરાબર 0 સમયે અહીંયા દેખાય છે t બરાબર 0 સમયે p જે છે તે x અક્ષ સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે. પરિણામે પ્રારંભિક કળા phi બરાબર 45 ડિગ્રી that is equal to pi by 4 રેડિયન. એના પછી અહીંયા ત્રિજ્યા આપેલી છે a જેટલી. ત્રિજ્યા આપણને કેટલી આપેલી છે? a જેટલી. આવર્તકાળની વાત કરીએ તો અહીંયા આવર્તકાળ t બરાબર 4 સેકન્ડ આપવામાં આવેલ છે. આવર્તકાળ t બરાબર 4 સેકન્ડ. તો x પ્રક્ષેપ, હવે x પ્રક્ષેપનું સૂત્ર આપણે ભણી ગયેલા છીએ. x પ્રક્ષેપ માટે x of t is equal to, હવે x of t બરાબર a sin omega t plus phi. અહીંયા ત્રિજ્યા જે છે એટલે કે કંપ વિસ્તાર એ a જેટલો જ આપેલો છે. પરિણામે લખીશું a cos omega t plus phi. x of t બરાબર a cos omega t plus phi. a તો as it is એમ જ છે, એ લખીશું cos ઓમેગા. હવે ઓમેગા નથી આપ્યું પરંતુ આવર્તકાળ આપેલો છે. તો કોણીય આવૃત્તિ અને આવર્તકાળ વચ્ચેનો સંબંધ ઓમેગા બરાબર 2 pi upon t into small t plus phi બરાબર છે pi by 4 રેડિયન. કિંમતો મૂકીએ તો a cos 2 pi divided by capital T બરાબર 4 સેકન્ડ છે into small t plus pi by 4. તો આ થશે a cos 2 2 જા 4 એટલે pi by 2 into t plus pi by 4. તો અહીંયા જે કણ છે એ કણનો પ્રક્ષેપ a જેટલા કંપ વિસ્તાર સાથે અને ઓમેગા પાઈ બાય 2 જેટલી કોણીય આવૃત્તિ તથા પાઈ બાય 4 જેટલી પ્રારંભિક કળા સાથે સરળ આવર્ત ગતિ કરે છે. તો અહીંયા લખીએ, અહીં આપેલ કણનો પ્રક્ષેપ એ કંપ વિસ્તાર સાથે, આ એ જે છે એ કંપ વિસ્તાર સાથે પાઈ બાય 2 જેટલી કોણીય આવૃત્તિ, ટી સાથે જોડાયેલો જે ભાગ છે સ્મોલ ટી સાથે કોણીય આવૃત્તિ છે, અને પાઈ બાય 4 જેટલી પ્રારંભિક કળા સાથે સરળ આવર્ત ગતિ કરે છે. તો અહીંયા કણનો જે પ્રક્ષેપ છે તે એ કંપ વિસ્તાર સાથે પાઈ બાય 2 જેટલી કોણીય આવૃત્તિ અને પાઈ બાય 4 જેટલી પ્રારંભિક કળા સાથે સરળ આવર્ત ગતિ કરે છે. આ પહેલી આકૃતિની વાત છે. બીજી આકૃતિની વાત કરીએ, કિસ્સો 2. હવે કિસ્સા 2 ની વાત કરીએ તો કિસ્સા 2 ની અંદર
જે કંપ વિસ્તાર આપવામાં આવેલો છે એ કંપ વિસ્તાર તમને બી આપેલો છે. અહીંયા કંપ વિસ્તાર તમને કેટલો આપેલો છે? બી. t બરાબર 0 સમયે કણ જે છે એ x અક્ષ થી ક્યાં છે? y અક્ષ ઉપર આ બિંદુએ છે. એનો મતલબ t બરાબર 0 સમયે x અક્ષ સાથે તેને બનાવેલો જે ખૂણો છે તે ખૂણો થશે 90 ડિગ્રી. એટલે કે પ્રારંભિક કણ આ phi જે છે, phi આપણા માટે થશે 90 ડિગ્રી. કિસ્સા 2 માટે આપણે લખીએ, અહીંયા લખીએ કંપ વિસ્તાર. તો કંપ વિસ્તાર આપણને આપેલો છે બી. પ્રારંભિક કળા phi બરાબર છે 90 ડિગ્રી, that is equal to pi by 2 રેડિયન. આવર્તકાળ તમને આપેલો છે t બરાબર 30 સેકન્ડ. t બરાબર 30 સેકન્ડ. અને ગતિની દિશા જોઈ લો. કણ જે છે તે સમઘડી દિશામાં ગતિ કરે છે. અહીંયા એરો દર્શાવેલો છે. સમઘડી દિશામાં ગતિ કરે તો સમઘડી દિશામાં ગતિ કરે તો તે પરિસ્થિતિમાં કોઈ t બરાબર t સમયે આ કણ જે t બરાબર 0 સમયે અહીંયા હતો, t બરાબર t સમયે ક્યાંક p' સ્થાને આવશે. આ થઈ ગયું t બરાબર t. હવે કણ અહીંયાથી ગતિની શરૂઆત કરે તો પરિણામે એને t સમયમાં આંતરેલો જે ખૂણો છે આ ખૂણો થશે ઓમેગા t. આટલો જે ભાગ છે આ થશે ઓમેગા t. અહીંયાથી ગતિની શરૂઆત કરે ને અહીંયા પહોંચે તો આ ઓમેગા ઇન્ટુ t, p થી p' જવા દરમિયાન કરેલું કોણીય સ્થાનાંતર. તો આખો જે ખૂણો થશે આ, હવે આ જે ખૂણો બચ્યો આટલો, આખો ખૂણો 90 છે. 90 એટલે પાઈ બાય 2. અને t સમયમાં ઓમેગા t જેટલો ખૂણો આંતરે છે, ખૂણો ઓછો થાય છે. 90 માંથી કંઈક ઘટે છે. પરિણામે આને લખીશું આપણે પાઈ બાય 2 માઈનસ ઓમેગા t. ખ્યાલ આવે છે? પાઈ બાય 2 માઈનસ ઓમેગા t. હવે અહીંયા આપણે લખીએ આપેલ પરિસ્થિતિ માટે થીટા ઇઝ ઇક્વલ ટુ છે પાઈ બાય 2 માઈનસ ઓમેગા t. તો અહીંયા આથી x પ્રક્ષેપ x ઓફ t બરાબર સૂત્ર છે a cos ઓમેગા t પ્લસ sin a cos થીટા. અહીંયા આ થીટા બરાબર છે પાઈ બાય 2 માઈનસ ઓમેગા t. એટલે અને કંપ વિસ્તાર પહેલી પરિસ્થિતિમાં a હતો, બીજી પરિસ્થિતિમાં કંપ વિસ્તાર b છે. તો x ઓફ t બરાબર લખીશું b cos થીટા. થીટા એટલે પાઈ બાય 2 માઈનસ ઓમેગા t. હવે ધોરણ 11 ની જ્યારે શરૂઆત કરી ત્યારે બેઝિક મેથ્સ ના જે લેક્ચર લેવામાં આવેલા એ લેક્ચર ની અંદર આપણે વાત કરી હતી કે 90 ડિગ્રી સાથે જો આવર્તન થતું હોય, 90 ડિગ્રી સાથે રૂપાંતરણ થતું હોય તો sin નું cos થાય અને cos નું sin થાય. હવે અહીંયા છે cos પાઈ બાય 2 માઈનસ ઓમેગા t. 90 માંથી કંઈક બાદ કરવાનું છે. પાઈ બાય 2 માઈનસ એટલે આ પ્રથમ ચરણ છે. અને પ્રથમ ચરણની અંદર બધા ઘટકો કેવા હોય? ધન હોય. પ્રથમ ચરણની અંદર બધા ઘટકો ધન હોય. તો એ કિસ્સામાં આ સૂત્ર જે છે એ કંઈક આવું થશે. એક તો પહેલા પાઈ બાય 2 એટલે 90 ડિગ્રી સાથે આવર્તન એટલે sin નું cos થાય. તો આ cos છે, cos નું sin થશે b sin. પાઈ બાય 2 માઈનસ ઓમેગા t છે. માઈનસ ઓમેગા t માં આપણે b sin ઓમેગા t તરીકે લખી શકીએ. b sin ઓમેગા t. આ ઉપરાંત આ પાઈ બાય 2 માઈનસ ઓમેગા t તેમાંથી માઈનસો બહાર કાઢો તો શું થશે? તો અહીંયા જોઈએ b cos. માઈનસ નિશાની બહાર કાઢો તો આ પાઈ બાય 2 માઈનસ ઓમેગા t જે છે તે ઓમેગા t માઈનસ પાઈ બાય 2 થઈ જશે. માઈનસ નિશાની બહાર કાઢું તો એ કિસ્સામાં કૌંસની અંદરના જે પદો છે તે આખા બદલાઈ જશે. હવે આ છે b cos માઈનસ થીટા. cos માઈનસ થીટા બરાબર cos થીટા લખી શકાય. બરાબર, અહીંયા લખું cos માઈનસ થીટા ઇઝ ઇક્વલ ટુ cos થીટા હોવાથી
આને આપણે શું લખી શકીએ? x of t is equal to b cos, આ માઈનસ નિશાની નીકળી જાય, ઓમેગા t minus pi by 2. x of t બરાબર b cos ઓમેગા t minus pi by 2. ઓમેગા ની કિંમત મૂકીએ તો b cos 2 pi upon t into small t minus pi by 2. That is equal to b cos 2 pi by t. t અહીંયા 30 સેકન્ડ આપેલો છે તો 2 pi ભાગ્યા 30 એટલે pi ભાગ્યા 15, pi by 15 minus pi by 2. pi by 15 into t minus pi by 2. તો અહીંયા x of t જે છે તે b cos pi by 15 into t minus pi by 2 થશે. તો અહીંયા જેમ આ ભાગમાં આપણે લખ્યું છે એના જેવું જ લખવાનું. અહીંયા શું આપેલું છે? અહીં આપેલ કર્ણનો પ્રક્ષેપ a કંપ વિસ્તાર, a ની જગ્યાએ કંપ વિસ્તાર થશે b. b કંપ વિસ્તાર સાથે અહીંયા લખીએ a ની જગ્યાએ b કંપ વિસ્તાર સાથે કોણીય આવૃત્તિ pi by 15 થશે. તો pi by 2 ની જગ્યાએ pi by 15 જેટલી કોણીય આવૃત્તિ અને આ pi by 4 આમાં પ્લસ હતું, જો પ્લસ pi by 4 છે, પરંતુ અહીંયા શું છે? માઈનસ. તો માઈનસ pi by 2 જેટલી પ્રારંભિક કળા સાથે સરળ આવર્ત ગતિ કરે છે. ખ્યાલ આવે છે? આ છે ઉદાહરણ 14.4. ઉદાહરણ 14.5. એક પદાર્થ x બરાબર 5 cos 2 pi t plus pi by 4 સમીકરણ અનુસાર સરળ આવર્ત ગતિ કરે છે. આ સૂત્ર આપેલું છે x બરાબર 5 cos 2 pi t plus pi by 4 સમીકરણ અનુસાર સરળ આવર્ત ગતિ કરે છે. તો t બરાબર 1.5 સેકન્ડ માટે આ પદાર્થના સ્થાનાંતર, ઝડપ અને પ્રવેગની ગણતરી કરો. બરાબર? અહીંયા જે વાત કરવામાં આવેલી છે તે મુજબ t બરાબર 1.5 સેકન્ડ માટે સ્થાનાંતર, વેગ અને પ્રવેગની ગણતરી આપણે કરવાની છે. તો આ સમીકરણ જે આપેલું છે તે સમીકરણને સૌપ્રથમ આપણે સરળ આવર્ત ગતિના વ્યાપક સમીકરણ x બરાબર a cos ઓમેગા t plus phi સાથે સરખાવતા. a cos ઓમેગા t plus phi સાથે સરખાવીએ તો એ કિસ્સામાં a બરાબર થશે 5, a બરાબર 5, SI એકમ પદ્ધતિમાં આપેલું છે એટલે 5 મીટર લખાશે. પછી ઓમેગા t નો સહગુણક, અહીંયા t નો સહગુણક છે 2 પાઈ, તો ઓમેગા બરાબર 2 પાઈ અને phi આ જે પાછળનો ભાગ છે phi બરાબર pi by 4, phi બરાબર pi by 4 આટલો ભાગ થશે. પહેલા t બરાબર 1.5 સેકન્ડ માટે સ્થાનાંતર શોધીએ. x બરાબર 5 cos, સૂત્ર એનું એ જ લખી દઈએ 2 પાઈ અને t બરાબર 1.5 સેકન્ડ લખીએ. 1.5 સેકન્ડ માટે પહેલા સ્થાનાંતર શોધીએ છે 1.5 પ્લસ પાઈ બાય 4. તો અહીંયા જો આ જે ભાગ છે તે આપણને મળશે 5 cos 2 પાઈ into 1.5 એટલે 3 પાઈ થશે. 3 પાઈ પ્લસ પાઈ બાય 4. હવે બેઝિક લેક્ચર, મેથ્સ નું બેઝિક મેથ્સ જે આપણે ભણેલા છીએ એની અંદર ઓલ એસટીસી તમને શીખવાડવામાં આવેલું છે. તેનો ભરપૂર ઉપયોગ આ ચેપ્ટરમાં છે. વર્તુળને 4 ચરણમાં વિભાજિત કરાય, પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ. અહીંયા લખ્યું હતું આપણે ઓલ, એસ, ટી અને સી. અહીંયા બધા ઘટકો ધન, અહીંયા સાઇન અને કોસેક ધન, ટેન અને કોટ, અહીંયા કોસ અને સેક. બરાબર? ચલો પછી અહીંયા વાત કરીએ 0 ડિગ્રી, પાઈ બાય 2, પાઈ, 3 પાઈ બાય 2 અને 2 પાઈ. આ ફરીએ 2 પાઈ માં એક બીજો પાઈ ઉમેરીએ એટલે અહીંયા થશે 3 પાઈ. આ વસ્તુ યાદ રાખજો, અહીંયા આપણને છે 3 પાઈ પ્લસ પાઈ બાય 4. હવે મેં તમને એક વસ્તુ શીખવાડી, ઊભી લાઈન એટલે કે પાઈ બાય 2 અથવા 3 પાઈ બાય 2 ને અનુરૂપ જો આપણે રૂપાંતરણ કરતા હોય તો સાઈન નું કોસ થાય અને કોસ નું સાઈન થાય.
ઊભી લાઈન ને આધારિત એટલે કે π/2 અથવા 3π/2 90 ડિગ્રી અથવા 270 ડિગ્રીને અનુલક્ષીને જો આપણે રૂપાંતરણ કરતા હોય તો sin નું cos અને cos નું sin. અને બીજું આડી લાઈન એટલે કે π અથવા 2π અથવા 3π અથવા nπ ને અનુલક્ષીને જો આપણે રૂપાંતરણ કરતા હોય તો sin નું sin જ રહેશે અને cos નું cos જ રહેશે. બરાબર. હવે અહીંયા આપણને આપેલું છે 3π પ્લસ 3π તો અહીંયા છે એમાં પ્લસ કરીએ એટલે આ ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં tan અને cot ધન છે. એનો મતલબ sin cos જે છે ઋણ છે. અહીંયા આપણે જેને લઈને જઈએ છે જેનું રૂપાંતરણ કરવાનું છે કોણ છે cos. બરાબર. પાઈ વડે રૂપાંતરણ થાય એટલે cos નું cos જ રહેશે અને ત્રીજા ચરણમાં cos ઋણ હોય છે માટે આ માઈનસ cos થીટા થાય. 3π plus π/4 એટલે માઈનસ cos π/4 લખી શકાય. બરાબર. તો અહીંયા આને લખીશું 5 cos 3π plus π/4 બરાબર cos π/4 પણ માઈનસ π/4 એટલે માઈનસ નિશાની આગળ લખું minus 5 cos π/4 અહીંયા લખીશ because cos 3π plus theta is equal to minus cos theta. 3π plus theta is equal to minus cos theta. કિંમતો મૂકીએ minus 5 cos π/4 ની કિંમત 1/√2 1/√2 એટલે 0.707 તો minus 5 into 0.707 minus 5 into 0.707 કરીએ તો જે જવાબ આવશે તે જવાબ આપણા માટે છે minus 3.535 minus 3.535 મીટર. બરાબર. આ તો સ્થાનાંતર મળ્યું. વેગની વાત કરીએ તો વેગ v આ વ્યાપક સૂત્રને આધારિત આપણે વેગનું સમીકરણ તારવ્યું છે. સરળ આવર્ત ગતિ કરતા પદાર્થનો વેગ v બરાબર માઈનસ a ઓમેગા sin ઓમેગા t પ્લસ 5 માઈનસ a ઓમેગા sin ઓમેગા t પ્લસ 5 કિંમતો મૂકીએ a બરાબર છે 5 તો માઈનસ 5 ગુણ્યા ઓમેગા બરાબર 2π minus 5 into 2π sin again omega बराबर 2π into t plus π/4 तो અહીંયા -5 into 2π એટલે -10π લખી લો -10π sin 2π t બરાબર 1.5 મૂકતા પ્લસ π/4 તો આ જે ભાગ થશે તે છે -10π sin 3π plus π/4 અગેન 3π પ્લસ એટલે ત્રીજું ચરણ એટલે sin નું sin જ થશે એટલે આ જે ભાગ છે -10π sin 3π plus π/4 એટલે થશે -sin π/4 જે હમણાં આગળ ભણાવ્યું તમને. બરાબર. પાઈ વડે કરીએ રૂપાંતર એટલે sin નું sin જ રહે અને એ કિસ્સામાં sin 3π plus theta is equal to minus sin theta કારણ કે ત્રીજા ચરણમાં tan અને cot ધન હોય છે. અહીંયા લખવું હોય તો લખી શકાય because sin 3π plus theta is equal to minus sin theta અને કિંમતો મૂકીએ તો આ જે ભાગ છે -10π sin π/4 માઈનસ માઈનસ પ્લસ થશે એક તો sin π/4 એટલે અગેન 1/√2 એટલે 0.707 લખી શકાય 0.707 કિંમત મૂકીએ 10 into 3.14 into 0.707 તો આનો જે જવાબ આવશે એ જવાબ જોઈએ આપણે 31.4 into 0.707 22.199
એટલે 22.2 લખી શકાય. 22.2 મીટર પ્રતિ સેકન્ડ. આ વેગ થઈ ગયો. પ્રવેગની વાત કરીએ તો પ્રવેગ માટેનું સૂત્ર આપણે ભણ્યા છીએ. પ્રવેગ a is equal to minus omega square a cos omega t plus 5 અને a cos omega t plus 5 એટલે x of t એટલે આ જે ભાગ છે એને આપણે આપણ લખી શકીએ minus omega square x minus omega square x. ઓમેગા બરાબર છે 2 પાઈ તો 2 પાઈ નો વર્ગ minus 2 પાઈ નો વર્ગ into x. x આપણે મેળવ્યું છે minus 3.535 minus 3.535 minus minus plus 2 4 pi square 4 pi square એટલે 4 ગુણ્યા 3.14 ગુણ્યા 3.14 ગુણ્યા 3.535 139.41 એટલે 139.4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર. તો આ થઈ ગયું સ્થાનાંતર, વેગ અને પ્રવેગ. ઉદાહરણ 14.6 આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કે સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે સમાન સ્પ્રિંગો m દ્રવ્યમાનના બ્લોક સાથે અને સ્થિર આધાર સાથે જોડાયેલ છે. બતાવો કે જ્યારે આ દ્રવ્યમાન તેની સમતોલન સ્થિતિથી કોઈ પણ બાજુએ સ્થાનાંતરિત થાય ત્યારે તે એક સરળ આવર્ત ગતિ કરે છે. આ દોલનનો આવર્તકાળ શોધો. આ રીતે એક આકૃતિ આપેલી છે. બે સમાન બળ અચળાંક કે જેટલો સમાન બળ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગ અને એમની વચ્ચે m દ્રવ્યમાન ધરાવતો પદાર્થ લટકાવેલો છે. તો આપણે શું દર્શાવવાનું છે? m દળના પદાર્થને તમે આ બાજુ ખેંચીને છોડો અથવા પેલી બાજુ ખેંચીને છોડો. બંને પરિસ્થિતિમાં આ દળ જે છે એ સરળ આવર્ત ગતિ કરશે. તો સરળ આવર્ત ગતિની શરત શું છે? પદાર્થ પર લાગતું પરિણામી બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. તો આપણે શું કરીશું? આ m દળના બ્લોક પર લાગતું પરિણામી બળ શોધીશું. એ બળ કેવી રીતે શોધાય? તો એના માટે આને સમતુલ્ય આકૃતિ દોરી લઈએ. અહીંયા જો જે બ્લોકનું સ્થાન અહીંયા છે આ બ્લોકનું સ્થાનમાં થોડુંક ફેરફાર કરવું. બ્લોકનું ઓરિજિનલ સ્થાન આ છે. આ ઓરિજિનલ સ્થાન. બરાબર. બ્લોકના સ્થાનમાં થોડોક ફેરફાર કર્યો મેં. એટલે બ્લોક જે છે હવે આ ઓરિજિનલ સ્થાનથી થોડોક વિચલિત થયો. માની લો કે આ બ્લોક જે છે એ બ્લોકના સ્થાનમાં x જેટલો ફેરફાર થાય છે. બ્લોકના સ્થાનમાં x જેટલો ફેરફાર થાય છે. તો થશે શું? બ્લોક આ બાજુ ખસે છે. એનો મતલબ આ જે સ્પ્રિંગ છે બ્લોક જેટલું ખસ્યો એટલું એ સ્પ્રિંગની લંબાઈમાં વધારો થશે. આ જે સ્પ્રિંગ છે તેની લંબાઈમાં x જેટલો વધારો થાય. બરાબર. હવે x જેટલો વધારો આ તરફ થાય તો સ્પ્રિંગમાં આપણે ભણી ગયા સ્પ્રિંગમાં લાગતું પુનઃસ્થાપક બળ મધ્યમાન સ્થાન તરફ લાગે. સ્પ્રિંગમાં લંબાઈમાં આ દિશામાં વધારો થાય તો આ સ્પ્રિંગ પર લાગતું જે પુનઃસ્થાપક બળ એ પુનઃસ્થાપક બળને હું F1 કહી દઉં તો F1 જે છે એ F1 વિરુદ્ધ દિશામાં લાગશે. સ્પ્રિંગના લંબાઈના વધારાની
વિરુદ્ધ દિશામાં. અને બીજી સ્પ્રિંગ છે એ બીજી સ્પ્રિંગની લંબાઈમાં ઘટાડો થશે એટલે સંકોચન થશે. અને એ પરિસ્થિતિમાં એની લંબાઈમાં ઘટાડો આ તરફ થશે. તો આ સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ આની લંબાઈનો ઘટાડો વિરુદ્ધ દિશામાં છે તો બળ જે છે એ ઘટાડાની વિરુદ્ધ દિશામાં એટલે પુનઃસ્થાપક બળ જે છે એ આ તરફ થશે. ખ્યાલ આવે છે? પ્રથમ સ્પ્રિંગ જે છે અથવા ડાબી બાજુની જે સ્પ્રિંગ છે એની લંબાઈમાં વધારો થાય છે. આથી તેમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ જે છે એ સીધી વસ્તુ છે એ આ તરફ હશે. લંબાઈના વધારાનો વિરોધ કરે વધારો જે છે એ જમણી તરફ છે તો બળ ડાબી તરફ. પછી જમણી તરફની સ્પ્રિંગની વાત કરીએ તો જમણી તરફની સ્પ્રિંગ એમાં લંબાઈમાં ઘટાડો જે છે એ જમણી તરફ છે તો બળ જે છે એ ડાબી તરફ લાગશે. લંબાઈમાં વધારો કે ઘટાડો જે દિશામાં હોય તેની વિરુદ્ધ દિશામાં પુનઃસ્થાપક બળ લાગે. તો એ કિસ્સામાં અહીંયા આપણે લખીએ ડાબી બાજુની સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ અને F1 કહું F1 -kx કારણ કે x જેટલી લંબાઈમાં આમાં વધારો થશે અને આની લંબાઈમાં x જેટલો ઘટાડો થશે. એવી જ રીતે જમણી બાજુની સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ તો a અને F2 કહું તો F2 પણ -kx F2 પણ -kx. આ બંને બળો એક જ દિશામાં છે તો m દરના બ્લોક પર લાગતું પરિણામી બળ આથી બ્લોક પર લાગતું પરિણામી બળ F બંને બળો એક જ તરફ છે માટે બંનેનો સરવાળો F1 + F2 -kx એટલે આ જવાબ આવશે -2kx. આમાં આ જે 2k છે એ અચળાંક છે. એ અચળાંકને હું કંઈક બીજો અચળાંક નામ આપી દઉં કેપિટલ K કહી દઉં તો આને હું શું લખીશ કેપિટલ KX જ્યાં કેપિટલ K = 2k. તો અહીંયા જો F ચલે છે -x એટલે કે બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં છે. આથી બ્લોક સરળ આવર્ત ગતિ કરે છે. બ્લોક જે છે તે સરળ આવર્ત ગતિ કરે છે. આવર્તકાળ T = 2π √m/k. સ્પ્રિંગ માટે આપણે ભણી ગયા હતા T = 2π √m/k બટ F = -kx હોય ત્યારે k. અહીંયા m/ કેપિટલ K તો એ કિસ્સામાં કેપિટલ K = 2k હોવાથી 2π √m/2k. T = 2π √m/2k. ખ્યાલ આવે છે?